વડોદરા કોર્પોરેશનમાં સફાઈ સેવકોની ભરતી થઈ રહી હોવાનો બોગસ મેસેજ ફરતો થતા 800 બેરોજગારોએ નોકરી મેળવવા માટે ફોર્મ જમા કરાવ્યા હતા। આજે વડોદરાના નરેશ સોલંકી નામના સામાજિક કાર્યકરે આ મેસેજની જવાબદારી સ્વીકારી હતી। તેણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વડોદરા કોર્પોરેશનમાં સફાઈ સેવકોની 2000થી વધારે જગ્યાઓ ખાલી છે, જેમાં કોર્પોરેશન દ્વારા પાછલા બારણેથી ભરતી કરવામાં આવી રહી છે। કોર્પોરેશને નિયમો અનુસાર છેલ્લા 30 વર્ષથી એક પણ સફાઈ સેવકની ભરતી નથી કરી, એટલે સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે મેસેજ કર્યો હતો, જેનું લોકોએ ખોટું અર્થઘટન કર્યું હતું અને તેઓ નોકરી માંગવા માટે કોર્પોરેશન પહોંચી ગયા હતા। સમાજ સેવક નરેશ સોલંકીએ ગઈકાલે સોશિયલ મીડિયામાં એક મેસેજ વહેતો કર્યો હતો અને જેને લીધે 800 જેટલા બેરોજગારો સફાઈ સેવકની નોકરી મેળવવા માટે કોર્પોરેશન પહોંચી ગયા હતા। આ ઘટનાને પગલે કોર્પોરેશન બહાર બોર્ડ મૂકવું પડ્યું હતું કે અહીં સફાઈ સેવકની કોઈ ભરતી નથી થઈ રહી। ખેર, આખા મામલામાં સમાજ સેવકનું જાગૃતિ અભિયાન કારણભૂત હતું। નરેશ સોલંકીએ તેમના સમાજના લોકોને જાગૃત કરવા માટે આખો મેસેજ કર્યો હતો। તો ચાલો નરેશ સોલંકી શું કહે છે સાંભળીએ। હું જે ફેક મેસેજ તો કોઈ હતો જ નહીં અને મેસેજમાં એવું કોઈ એ પણ નહોતું કે મહાનગરપાલિકાએ ભરતી જાહેર કરી છે, તમે લોકો જાઓ અપ્લાય કરો, એવો કોઈ મેસેજ હતો નહીં। મેસેજ હું સામાજિક કાર્યકર્તા છું, સમાજના બેરોજગાર લોકો મને કહેતા હોય કે રોજગાર માટે કંઈ કરો, નવું મહેકમ બનાવ્યું છે, આટલી જગાઓ ખાલી। મેં કહું હા, જગાઓ ખાલી છે, આઈટીઆઈ દ્વારા મને પણ માહિતી મળેલી છે, તો તમે પોતે પણ અપ્લાય કરી શકો છો। આજે માંગ્યા આગળ માય નહીં પીરસતી ને 30-40 વર્ષથી વડોદરા મહાનગરપાલિકાએ સફાઈ કામદારની એક બી ભરતી જાહેર નિયમો અનુસાર કરી નથી। અને બીજી રહી વાત, રાજકોટ લઈ લો, જામનગર લઈ લો, સુરત લઈ લો, 2-3 ભરતીઓ જાહેર થઈ છે સમજ્યા ત્યાં સફાઈ કામદારોની। ખાલી વડોદરા મહાનગરપાલિકા એક એવું છે કે જેને 30 વર્ષથી એક બી ભરતી જાહેર કરી નથી સફાઈ કામદારોની નિયમો અનુસાર। સાહેબ, આમાં તો શું છે, મારા સમાજની હું જ્યારે વાત કરું તો જ્યાં પણ જાઉં ને ત્યાં બેરોજગારી ખૂબ એટલે ખૂબ જ છે। જેના ઘરમાં નોકરી છે એના ઘરમાં 3-4 નોકરી છે, જેના ઘરમાં નથી ને એના ઘરમાં એક પણ નથી, ખાવાના પણ ફાંફા છે। અને વડોદરા મહાનગરપાલિકાએ અગાઉ ઘણી બધી જગાઓ પાછલા બારણેથી લાગતા વળગતાઓથી જ ભરી છે। અત્યારે આઈટીઆઈ દ્વારા મને માહિતી જે મળી છે ને, એમાં 600નું મહેકમ બનાવ્યું હતું 2017માં, સભાનો ઠરાવ બી કરી રહ્યો છે કરાર આધારિત। એ કરાર આધારિત આજ દિન સુધીમાં જે ખાલી થઈ રહીને એ મહેકમ અત્યારે ઓછામાં ઓછા 400થી 500 જગા એ ખાલી છે। હવે એ ખાલી જગાઓ પાછલા બારણેથી ભરાઈ એના કરતાં જાહેર ભરો ને। કાલે વધુ સંખ્યામાં નહીં, 800 જ જણ ગયા છે ને, 800 જ લોકો ગયા હતા અને જગાઓ તો વધુ ખાલી છે। બીજું કંઈ વર્ગ 4ની કુલ 2133 જગાઓ ખાલી છે। આ બી મને આરટીઆઈ દ્વારા જાણવા મળ્યું હતું। ફેક મેસેજ તો મેં એવો સાહેબ કર્યો નથી કે તમે વડોદરા મહાનગરપાલિકાએ ભરતી જાહેર કરી છે, તમે જાઓ। મેં મેસેજ કર્યો હતો કે સમાજના જે બેરોજગાર લોકો છે એ આવો, આપણે ભેગા મળીને ચર્ચા કરીએ। એમને બી મને વાત કરી હતી કે આવું છે, રોજગાર માટેનું કંઈ કરો। મેં કહું માંગ્યા આગળ માય નહીં પીરસતી 30-40 વર્ષથી નહીં કરી, પણ તમે એડવાન્સમાં અપ્લાય કરી શકો છો। ડ્રાફ્ટિંગ આમાં કોઈ એ નહીં, આમાં મેં હું શું છે, જે લોકોને લખતા નહોતું આવડતું એ લોકોને મેં એક PDF રીતના લખી આપી હતી અરજી અને એ લોકોને આપી હતી। હવે એ લોકોએ એનો ફોર્મ તરીકે યુઝ કર્યું છે કે અરજી તરીકે યુઝ કર્યું છે એ મને નથી ખબર। હા, અને આમાં કશું જ મેં કોઈ ફેક મેસેજ નથી કર્યો। મેં ગઈકાલે મારા ફેસબુકના એમાં પણ જે એવિડન્સ હતા, જે જગાઓ ખાલી છે એના એ મૂકી દીધા અને હાલ આપને પણ આ બતાવું છું અને આપ પણ આ મૂકી શકો। એમને તો મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની છેલ્લા 20-25 વર્ષથી કોઈ જરૂર નહીં દેખાય, બસ પાછલા બારણેથી લાગતા વળગતાઓને લે છે। તો સાહેબ, આ કેટલું યોગ્ય છે? શહેરના બેરોજગાર લોકો રહી ગયા છે। વધુ કાલે નહોતા, ખાલી 800 જ જણ આવ્યા હતા ને સાહેબ, એ 800ને પણ લઈ લો તમે તો પણ જગાઓ બહુ ખાલી પડે છે। આશા તો બધાને જ છે સાહેબ, અને આશા રાખે જ છે સમજ્યા। એ આશા આજે જાહેર થઈ છે। જે લોકો જાહેર નહોતા કરતા, જે ઘરે બેસી રહેતા હતા, એમની આશા આજે જાગી છે અને મહાનગરપાલિકા સુધી પહોંચી છે। હવે મહાનગરપાલિકાને વિનંતી છે કે આ લોકોનું કંઈક કરો, આપો રોજગાર કાયમી। હા, ફેક મેસેજ મોકલવાને કેસ કરતો હું તૈયાર છું ને। મેં ફેક મેસેજ શું કર્યો છે? એવું કહેવા માંગે છે કે મહાનગરપાલિકામાં ભરતી છે, તમે જાઓ, એવી રીતના મેં મેસેજ કર્યો।